हेलो फ्रेंड्स, ફિલહાલ બેબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે અમે બધી તૈયારી કરીને રાખી છે, એટલે કોઈ પણ ટાઈમ વેસ્ટ ન થાય આપણો। હવે અત્યારના તમે કુમકુમાદી તેલમનું નામ તો બહુ જ સાંભળ્યું હશે બધાએ જ। એટલે ઘણી વખત કેવું હોય છે કે કુમકુમાદી તેલમ બધાની સ્કિનમાં આમ તો વાંધો આવતો નથી, પણ ઘણાને નથી સૂટ થતું હતું। તો એવું બની શકે, તો એના હિસાબથી આપણે કુમકુમાદી લેપમ બનાવવા જઈ રહ્યા છીએ, એટલે કે માસ્ક, ફેસ માસ્ક કુમકુમાદીનો। એટલે એને કેવી રીતના બનાવવાનો છે, હું બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમને નહીં કહું, પણ એ મારે બનાવવાનો તો મારા માટે પણ, એટલે મને થયું કે હું તમારી સાથે શેર કરું। જે વ્યક્તિને આ બધી વસ્તુઓ મંગાવવી હોય એનું ડિસ્ક્રિપ્શનમાં મેં મારો નંબર આપ્યો હશે, તમે મંગાવી શકો છો અને ઓર્ડર કરી શકો છો, બરાબર છે। આની અંદર લગભગ 30 જાતના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે, 30 જેવા તો આરામથી હશે। અને એટલી 3 જાતના તો કેસર છે, નોર્મલ કેસર, નાગ કેસર, કમલ કેસર, એવી રીતના 3 જાતના તો કેસર છે, બરાબર છે। પછી તમને ખ્યાલ છે કે સુડાના ફૂલ છે, પછી એની અંદર અમુક વસ્તુઓ કેવી કેવી આવે છે કે અમુક જડ આવે છે, એ ટાઈપની બધી વસ્તુઓ પણ અંદર, જે બધી મૂળ આવે ને, જડ મતલબ મૂળ એમ, એ બધી વસ્તુઓ આપણે અંદર નાખી છે। અને એ સ્કિન માટે એટલી ઉપયોગી છે કે જેને પિગમેન્ટેશન હોય, ખીલના ડાઘા હોય, જેને સ્કિનમાં રેશિસ રહેતા હોય, ટૂંકમાં સ્કિનને દરેક પ્રોબ્લેમ સોલ્વ કરે છે, એ રીતના આપણે બનાવવાના છીએ। અને 2 જાતની આ ક્લે છે, એટલે તમારી સ્કિનને સ્મૂથ પણ કરશે અને એકદમ રેડિયન્ટ બનાવશે। હવે એમાં અમુક વસ્તુઓ, ધારો કે છે રોઝ પેટલ પાવડર છે ને, એ બધું પણ મેં લીધું છે અંદર। એટલે એની અંદર ઓવરઓલ જેને કહેવાય ને કે ઘણા બધા પાવડર છે, એટલે આપણે એ રીતના જ બનાવવાના છીએ। અને એમાં મારા માટે જ મેં કીધું કે હળદર, ધારો કે આપણે કે વાઇલ્ડ ટર્મરિક છે, પછી આ કેસર છે, સેન્ડલવુડ છે, પછી લાલ ચંદન છે, એટલે કે રક્તચંદન કહેવાય એ છે, પછી બહુ બધી વસ્તુઓ છે, લાખ છે, પછી ગોખરું છે, એવી બહુ જ બધી વસ્તુઓ છે। એટલે એ મિક્સ થઈને જ આ બધું બનતું હોય છે। તો આ બધી વસ્તુઓ મેં લીધી છે એ પ્રમાણે, અને આ 2 ક્લે લીધી છે, એને એક બાઉલમાં મિક્સ કરી નાખું છું હું, અને પછી મિક્સ કરીને એક બોટલમાં ભરી રાખીશ। અને લગભગ આને તમે વીકમાં 2 થી 3 વખત, હું તો રોજ લગાડું છું, તો હું રોજ હમણાંથી લગાડીશ। એટલે એવી રીતના નાવાના 10 મિનિટ પહેલાં હું દૂધમાં કે એમાં એને મતલબ દૂધ અથવા તો રોઝ વોટરમાં પલાળીને લગાડી લેવાનું છે। બહુ તમારી સ્કિનને ડ્રાય નહીં થવા દેવાનું, તરત જ તમારે પછી પાણીથી 10 મિનિટ રાખીને પછી વોશ કરી નાખવાનું છે પાણીથી, જેનાથી સ્કિન ટાઈટ થશે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે। હવે એક બાઉલમાં આપણે આ બધું લઈ લઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ। આ એટલી લક્ઝુરિયસ વસ્તુ છે કે તમારી સ્કિન માટે બહુ જ સરસ ઇફેક્ટ આપશે। તમારી દરેક, જેને કહેવાય છે, મેં તમને આના પહેલાં બી કીધું એ પ્રમાણે, કે દરેક સ્કિનની પ્રોબ્લેમ સોલ્વ કરશે। એટલે અને આની અંદર તમારે કોઈ ઓઇલ કે કશું જ ઉમેરવાની જરૂર નથી। આની અંદર મોઇશ્ચર પણ જે છે જેટલું જોતું હશે બધી જ વસ્તુઓ છે, એટલે એમાં કંઈ જ વાંધો નહીં આવે। તમે જોઈ શકો છો કેટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે મેં, જુદા જુદા ટાઈપના, અને આ બધા જ કુમકુમાદી તેલમાં પણ વપરાતા હોય છે આ બધી જ વસ્તુઓ, બરાબર। એટલે આ એ જ બધી વસ્તુઓ લીધી છે મેં, બહુ બધી વસ્તુઓ, મતલબ 30 જેટલી વસ્તુઓ છે ટોટલ, એ બધી વસ્તુઓ મેં લીધી છે। હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ છીએ। આ બધી વસ્તુ મેં તમને કીધું છે, હું ધીમે ધીમે જ્યારે પણ ક્લાસ ઓર્ગેનાઇઝ કરીશ ત્યારે હું આ બધી વસ્તુ તમને શીખવાડવાની છું। એટલે આ બધા પાવડર આપણે ધીમે ધીમે, એની અંદર તમે જોઈ શકો છો આ કેસર બી મેં લઈ લીધું છે, એ બધી જ વસ્તુઓ અંદર જશે। અને આપણે લઈ લઈએ છીએ, સુગંધ એટલી સરસ આવે છે, કેમ કે કેટલી 2 થી 3 જાતના તો પેલા ચંદન પાવડર છે અને એ બધું છે, એટલે બહુ જ સરસ સુગંધ આવે છે। અને તમે આની અંદર ઘણાને બહુ વધારે પડતું ખીલ થતું હોય તો એકદમ ચપટી જેવું પેલું બી નાખી શકો છો, પણ જરૂરત જ નથી। આપણે જે વસ્તુઓ નાખી છે ને એ ઓલરેડી તમારી બધી સ્કિનના પ્રોબ્લેમ દૂર કરશે, પણ છતાં તમને એવું હોય તો તમે ફટકડી કેવું અથવા ભીમસેની કપૂર ચપટી જ નાખી શકો છો, પણ એવી બી જરૂર નથી। અને આ બધી જ વસ્તુ બહુ જ, મતલબ આયુર્વેદ પ્રમાણે વિચારવા જઈએ તો સ્કિન માટે રામબાણ છે, સ્કિનના દરેક પ્રોબ્લેમ સોલ્વ કરે છે। તમારું ટેનિંગ, એટલે તમે તડકામાં જઈને આવ્યા હોય, ટેન થઈ ગઈ હોય સ્કિન, પછી રેશિસ મેં તમને કીધું હોય એમ થઈ ગયા હોય, તો પણ એ દૂર કરે છે। હવે આની અંદર જે આપણે 2 જાતની ક્લે છે એ નાખી દઈએ છીએ,
એટલે આ બધું આપણે મિક્સ કરીને એક બોટલમાં ભરી લઈશ, એટલે મને આખી શિયાળામાં વાંધો ના આવે, જે 1 મહિનો રહ્યો છે, 1-2 મહિના જેવું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ. આની અંદર તમારી પાસે સેન્ડલવુડનું એસેન્શિયલ ઓઇલ હોય તો પણ તમે નાખી શકો છો, અને બધી જ વસ્તુ નાખી શકો છો. હજી આની અંદર એક વસ્તુ એવી છે, 1 કે 2 વસ્તુ હું એવી ઉમેરીશ કે જેનાથી સ્કિનમાં પિમ્પલ્સના ડાઘા ને બધું જતું રહેશે, અને તમારી સ્કિન એકદમ ઇવન ટોનમાં આવી જશે. આ બધી વસ્તુઓ તો ઉપયોગી છે જ, પણ એ પણ હું ઉમેરીશ એટલે વધારે ઇફેક્ટિવ થશે. એ વસ્તુ એમાંથી જે એક વસ્તુ એલચી ઉમેરીશ, એ વસ્તુ નખાતી હોય છે અમુક જગ્યાએ, પણ જે નટમેગ છે એટલે કે જાયફળ છે એ બધી જગ્યાએ નથી નખાતું આ બધી વસ્તુ, પણ હું થોડું એક્સ્ટ્રા સ્કિન માટે પેલી રીતનું કરીશ. એટલે એ હું આપણે હમણાં આ તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે સરસ, અને એની અંદર હવે આપણે ઉમેરી દઈએ છીએ. આ તમે જોઈ શકો છો મેં અડધું જાયફળ લીધું છે, એ આપણે એની અંદર ખમણી નાખીએ છીએ. તમને ખબર જ છે જાયફળ માટે તમે સર્ચ પણ કરશો ને તો પણ તમને મળી જશે કે તમારા ખીલના ડાઘા છે કે કોઈ પણ પિગમેન્ટેશનના ડાઘા છે એ બધું દૂર કરવામાં મદદ કરશે, અને તમારી સ્કિન એકદમ ઇવન ટોન કરશે. બરાબર છે. અહીંયા મેં લગભગ 10થી 15 જેવી ઇલાયચીના દાણા કાઢી લીધા છે, અને આપણે થોડા ક્રશ કરીને પછી અંદર નાખી દઈએ, એટલે અંદર ખરબચડા પેલું તમને જ્યારે લગાડો ને ત્યારે એવું ફીલ ના થાય. જોઈ શકો છો આ એ આપણે નાખી દીધું છે. એટલી સરસ સુગંધ આવે છે ને મસ્ત જ. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીને એક બોટલમાં ભરી લઈએ છીએ. આ ડ્રાય વસ્તુ છે, જો ભીની ચમચી નહીં જાય તો વરસ ઉપર ચાલશે તમારો આ પાવડર, પણ એની અંદર કપૂરનો એક ટુકડો નાખી રાખવાનો એટલે જીવાત ન થાય. બાકી ઓવરઓલ આરામથી વરસ ઉપર ચાલશે આ. હવે એની બોટલ ભરી લઉં, અને હવે હું બોટલમાં ભરી લઉં છું. કાચના જાર છે આવી રીતના, એમાં અલગ અલગ, એટલે એક વસ્તુ ખોલીએ ને પછી એમાં પાણી બહુ ન જાય. આવી રીતના તમે ઘરે પણ કરી શકો છો. આ વસ્તુ કેવી છે કે પેલી બધી બહુ જ બધી વસ્તુઓ છે એટલે મોંઘું બહુ આવતું હોય છે, એટલે દરેક વ્યક્તિ આપણે એમ કે આપણે ઓઇલ યુઝ ન કરી શકતા હોઈએ તો આવી રીતનો પેક લગાડીને જો તમે યુઝ કરો તો તમારી સ્કિન માટે બહુ જ સારી વસ્તુ છે, અને સારી ઇફેક્ટ આવશે. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એમાં પણ જેના લગ્ન હોય ને, અથવા ઘરમાં બી લગ્ન હોય, ફેમિલીમાં ક્યાંય લગ્ન હોય, તો તમે આ પેકનો યુઝ કરી શકો છો. અને એવું નથી કે લેડીઝ લગાડે કે જેન્ટ્સ, બધા જ લગાડી શકે છે. હર્બલ વસ્તુ જ છે, કોઈ પ્રોબ્લેમ નથી આની અંદર. અને આ બધા પાવડર તો એકદમ સ્કિન માટે બહુ જ સારા છે, એટલે તમે આરામથી એનો યુઝ કરી શકો છો. બંને જાર આપણા ભરાઈ ગયા છે, તો મેં તમને કીધું એમ આવી રીતના તમે એના વીકમાં 2 થી 3 વખત યુઝ કરો, અને જેના મેરેજ હોય એ તો રોજ જ યુઝ કરશે તો સારી જ વસ્તુ છે આ. અને જેને પણ મેં તમને આના પહેલાં કીધું છે એમાં ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપ્યો હશે, ફોન નંબર, એમાં વોટ્સઅપ મેસેજ કરજો, અને તમે મંગાવી શકો છો આ કુમકુમાદી લેપ. બરાબર છે. એટલે તમને મળી જશે, ત્યાં એનું પ્રાઇસ લિસ્ટ પણ મળી જશે, અને કુરિયર ચાર્જિસ જે એક્સ્ટ્રા હશે એ પ્રમાણેનું હું તમને જણાવી દઈશ. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.